અમદાવાદમાં ભારે વરસાદ વરસી ગયા પછી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોના ખેતરમાં હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે। મોદજ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। ખેડૂતોની રજૂઆત તંત્ર નથી સાંભળી રહ્યું। સ્થાનિકો અહીં પાણીના રિચાર્જ વેલ અને ગરનાળાઓ બનાવવાની માંગ કરી રહ્યા છે, તો પાણીના નિકાલના ગરનાળા અને રિચાર્જ વેલથી થઈ શકે છે। સ્થાનિકે કહ્યું, પાણીના નિકાલથી સમસ્યાનો અંત તંત્ર દ્વારા નથી લાવવામાં આવતો। મહેમદાબાદની આ પરિસ્થિતિને લઈ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણનું પણ નિવેદન સામે આવ્યું। કહ્યું, તમામ વિસ્તારોમાં વિવિધ કામ ચાલુ હોવાના કારણે પાણી ભરાય છે। તમામ સ્થળના ડ્રોન વિડીયોને લઈને તંત્રની સાથે નિરીક્ષણ પણ કર્યું। સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સરકારમાં રજૂઆત કરી। અને આ પાણીની સમસ્યા અમારે ઘણા વર્ષોથી છે। અહીંયા આગળ પહેલા પાણી જવાનું નથી, કારણ કંપની બની ગઈ આગળ, ત્યાં ગન્નારાની જરૂર છે, ખુલ્લું ગન્નારું। અત્યારે બે નરમાં ત્યાં પાણી નીકળી શકતું નથી, તો એના માટે અમે રજૂઆત ધારાસભ્યશ્રીને કરી, મામલતદાર સાહેબને કરી, દરેક જણને કરી, પણ કોઈ સમસ્યા બધા અહીં આવીને જતા રહ્યા, પણ કોઈ અમને શું કર્યું નથી। ખેડૂતોને નુકસાન શું થયું? અહીંયા ડોગર રોપી છે, બધા 1000 થી 1500 વીઘા ડોગર છે। 1 વીઘા છે 10,000 રૂપિયા ખર્ચો થાય છે, પણ કોઈ સરકાર સહાય બહાય કશું આપતી નથી। આનો નિકાલ તમે કઈ રીતે ઈચ્છો? હવે અહીંયા બધી જ્યાં ગન્નારા છે, નર મિલેલા બે છે, એની જગ્યાએ ખુલ્લા ગન્નારા કરી દે અને કંપનીની અંદર જગ્યા કરીને અહીંયા પણ ગન્નારું મૂકી દે મોટું, તો પાણી નીકળી શકે છે। સમાજે તો 10 દિવસ જેવું થઈ ગયું, પાણીનો નિકાલ થતો નહીં। પહેલા તો બધી ડોગરની રોકડી અમારે પૂરી થઈ ગયેલી છે। લમસમ અત્યારની પોઝિશનમાં 1 વીઘા પાસે 10,000 રૂપિયા ખર્ચો છે। રજૂઆતો અમે કરી, પણ તે છતાં પાણીનો નિકાલ થતો નથી। રજૂઆતો ટીડીઓને કરી, મામલતદારને કરી, ધારાસભ્યશ્રીને કરી, પણ આવીને જોઈને ફોટા પાડીને બધા જતા રહે, પણ એનો કોઈ નિકાલ અમારો થતો નહીં। થશે કરીને કોઈ એનું કશું કરતા જ નહીં। પાણીનો નિકાલ બિલકુલ થતો નથી અને રિજેક્ટ બોર ગૌતમભાઈ વખતના કંઈક 7 બોરની મંજૂરી મળેલી છે, પણ એ હજુ કંઈક દેખાતા નથી, કર્યા નથી, તો એ પૈસા ખવાઈ ગયા કે શું તે માલિકને ખબર। એટલે આ મોટા ગણનારા કરો અથવા રિજેક્ટ બોર વેસ્ટિંગ જગ્યાએ સરકારી જમીન પર ઉભા કરો તો ઘણું બધું પાણીની સમસ્યાઓ દૂર થાય। 2 દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી સુરજભાઈ બારોટ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, અમારા સંગઠન પ્રમુખ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધા સાથે મળીને ટીમ મહેમદાવાદ તરીકે આ વિસ્તારની મુલાકાત લીધી છે અને વિશેષ ડ્રોનથી એક ચોક્કસ અંદાજ આવે, વર્ષોની આ સમસ્યાઓનો નિકાલ આવે, એની માટે ડ્રોનથી પણ અમે વિઝ્યુઅલ લીધા છે અને આવનારા સમયમાં આ કાયમી ઉકેલ આવે એવું સરકારમાં અમે ગઈકાલે મેલ પણ કર્યો છે। આજે અમે વિઝ્યુઅલ પણ મેલ કરવાના છે। તો કુલ મળીને 2 દિવસથી આ ચાલે છે અને વર્ષો પછી ચોક્કસ દિશામાં આ કામ થશે એવી અમે ખેડૂત મિત્રોને પણ, ખેડૂત પરિવારોને ખાતરી આપી છે।